તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. તો સ્વાગત છે બધાનું પાર્ટ 3માં. તો હજી સુધી કોઈ મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લ્યો અને લાસ્ટ સુધી વિડીયોમાં બન્યા રહેજો બધા. તો વાગ્યા છે રાતના 3:30 અને અમે મથુરા પહોંચી ગયા છીએ. હરિદ્વારથી બાય બસ દ્વારા અમે રાતે 8 વાગે નીકળી ગયા હતા અને 3:30 વાગે પહોંચી ગયા છીએ. તો ગેટ સવારે 5 વાગે ખુલે છે, ત્યાં સિવાય અંદર જવા નથી દેતા. અને તમે જોઈ શકો છો અમે અંદર આવી ગયા છીએ. આ છે એનો ગેટ, મેઇન ગેટ છે. અહીંથી મંદિરમાં પ્રવેશ થાય છે. મથુરાનું મેઇન મંદિર છે રાધા કૃષ્ણનું, પણ અંદર ફોન અલાઉડ ના હોવાથી હું તમને કોઈને અંદરનો વ્યૂ બતાવી નહીં શકું. ત્યાંથી દર્શન કરીને અમે બરસાના જવા માટે નીકળી ગયા છીએ બાય ઓટો. અને અમે 2 દિવસ રોકાવાના હોવાથી આજે અમે મથુરા, બરસાના અને ગોકુલ જવાના છીએ અને કાલે જશું વૃંદાવન. વૃંદાવન અહીંથી દૂર છે, તો વૃંદાવન અમે નેક્સ્ટ ડે જવાના છીએ. તો આ છે મથુરાની બજાર, તમે જોઈ શકો છો. અમે બરસાના જઈ રહ્યા છીએ, રસ્તામાં છીએ. તો બરસાના આવવા માટે મથુરાથી ઓટો મળી જાય છે. ગોકુલ, મથુરા, વૃંદાવન બધું ફેરવી આપે છે એ લોકો ઓટોવાળા. અને મંદિરને થોડે દૂર એ લોકો ઓટો પાર્ક કરે છે ને આપણે ત્યાંથી જવાનું હોય છે. ઓટોમાં પ્રાઇઝમાં જોઈએ તો આપણે ગ્રુપમાં 7-8 લોકો હોય યા 4-5 લોકો હોય તો એ પ્રમાણે પ્રાઇઝમાં ઓટોવાળા આવતા હોય છે, યા પર પર્સન પણ આવતા હોય છે. જેવી રીતે આપણે અનુકૂળ આવે એવી રીતે આપણે જઈ શકીએ છીએ. ગ્રુપ હોય તો એ મુજબ અને સિંગલ હોય તો એ મુજબ પણ જઈ શકીએ છીએ. તો અમે બરસાના પહોંચી ગયા છીએ અને રાધા રાણી છે બરસાનાના હતા. એનું ભવ્ય મંદિર બરસાનામાં આવેલું છે. રાધા રાણીની જન્મભૂમિ છે બરસાના. તો અહીંથી બજાર સ્ટાર્ટ થાય છે અને આપણે મંદિર તરફ જવાનું છે અહીંથી. અને પબ્લિક પણ ઘણી બધી છે, તમે જોઈ શકો છો. તો રજાના દિવસોમાં અહીં ઘણું બધું ટ્રાફિક હોય છે. શનિ રવિ હોય તો ટ્રાફિક વધારે હોય છે. આજે રવિવાર છે એના કારણે ટ્રાફિક વધુ છે. થોડા એવા પગથિયા છે જે ચડીને આપણે મંદિર તરફ જવાનું છે. તો અમે લોકો પહોંચી ગયા છીએ પ્રવેશ દ્વારે, તમે જોઈ શકો છો. અમે ઉપર આવી ગયા છીએ અને તમે જોવો છો કે કેટલું બધું ટ્રાફિક છે જવામાં. બપોરના 12 વાગે મહાઆરતી થાય છે તો એના માટે આટલું બધું ટ્રાફિક છે. બપોરે 2 વાગે મંદિરના દરવાજા બંધ થઈ જાય છે, તો ત્યારબાદ 4 વાગે ખુલે છે. તો ચલો હું પણ દર્શન કરી લઉં, આરતીનો લાવો હું પણ લઈ લઉં. તમે બધા પણ મારી સાથે બન્યા રહો, તમને બધાને પણ આ લાવો લેવડાવું. તો બોલો બધા પ્રેમથી રાધા રાણી કી જય. અહીં પ્રસાદી સ્વરૂપે રાધા રાણીને અર્પણ કરેલ હાર આપવામાં આવે છે. જે લોકો પ્રસાદી ચડાવતા હોય એમાં હાર હોય એ હારનો એ લોકો ઘા કરે છે અને જે કેચ કરે છે એમના હાથમાં આવે છે. સદનસીબે મારા હાથમાં પણ આવી ગયો છે, મેં એને જે પહેરી પણ લીધો છે. અહીં તિલકમાં મસ્ત રાધા રાણી જેવું શ્રૃંગાર કરી આપવામાં આવે છે, તો મેં પણ કરાવી લીધું છે. તો કેવું લાગે છે શ્રૃંગાર એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો બધા. તો અમે પહોંચી ગયા છીએ ગોકુલ ગોવર્ધન પર્વત જોવા માટે. તો તમને બધાને બતાવી દઉં છું. આ જગ્યા છે ગોવર્ધન પર્વત છે એ જગ્યાનું, ત્યાં મંદિર પણ છે. તો અહીં ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર છે. ગોવર્ધન પર્વત છે જે કૃષ્ણએ તેની ટચલી આંગળી વડે ઉઠાવેલ હતો, તો એ આ છે. હું તમને બધાને બતાવું છું. તો આ છે ગોવર્ધન પર્વત, તમે જોઈ શકો છો. બહુ મોટો હતો પણ હાલ અત્યારે હવે થોડો જ બચેલો છે. પાછળની સાઈડ પણ છે પણ ત્યાં જવા નથી દેતા. તમે જોઈ શકો છો એ આગળની સાઈડ છે અને ત્યાં લોકો ફોટોશૂટ કરી રહ્યા છે. ત્યારબાદ અમે પહોંચી ગયા છીએ જમના ઘાટે. ત્યાં સાંજના સમયે જમનાજીની આરતી થાય છે. મથુરામાં જ જમના ઘાટ આવેલ છે. તો ચાલો બધાને ઘાટ બતાવું. તો સામે દેખાય છે તે મંદિર છે અને અહીં ગંગા મૈયાની જેમ જમનાજીમાં દીવડા મૂકીને આરતી થાય છે. તો ચાલો મળીએ કાલે વૃંદાવન ડે 2માં. તો ગુડ મોર્નિંગ ગાય, સવારે ફ્રેશ થઈને વૃંદાવન જવા માટે નીકળી ગયા છીએ. તો વૃંદાવન પહોંચી ગયા છીએ, પ્રેમ મંદિરે જઈએ છીએ હવે. તો પ્રેમ મંદિર જતા જતા રસ્તામાં આ મંદિર આવે છે. રાધા કૃષ્ણનું બહુ મસ્ત મંદિર છે, તમે જોઈ શકો છો. તો પહોંચી ગયા છીએ વૃંદાવનના પ્રેમ મંદિરે. વૃંદાવનમાં પ્રેમ મંદિર છે એ ભવ્ય મંદિર છે, રાધા કૃષ્ણનું મંદિર છે. અને અહીં આવું મારું ડ્રીમ હતું જે આજે કમ્પ્લીટ થાય છે. તો જોઈ શકો છો આ છે પ્રેમ મંદિરનું પરિસર, કેટલું ખૂબસૂરત છે અને મંદિર પણ એટલું જ ખૂબસૂરત છે. અહીં આખા રાધા કૃષ્ણની જે લીલા છે એ બધી દર્શાવવામાં આવેલી છે અને ચિત્ર, ફોટા અને અલગ અલગ કૃતિ વડે બતાવવામાં આવેલી છે. તો મંદિર છે 2 માળનું છે. આપણે બંને માળમાં જઈશું ને તમને બધાને હું બતાવીશ અંદરથી કેવું છે.
बिहारी लाल तुम इतना मत करियो श्रृंगार, नजर लग जाएगी, नजर लग जाएगी मेरे बांके बिहारी लाल। हाँ तोरी सूरतिया पे मन मोरा अटका, प्यारा लागे तोरा पीला पटका। हाँ तोरी सूरतिया पे मन मोरा अटका, प्यारा लागे तोरा पीला पटका। तोरी सूरतिया पे मन मोरा अटका, प्यारा लागे तोरा पीला। तोरी टेढ़ी मेढ़ी चाल, तोरी टेढ़ी मेढ़ी चाल तुम इतना ना करियो श्रृंगार, नजर लग जाएगी, नजर लग जाएगी मेरे बांके बिहारी लाल। हाँ तोरी मुरलिया पे मन मोरा अटका, प्यारा लागे तोरा नीला पटका। हाँ तोरी मुरलिया पे मन मोरा अटका, प्यारा लागे तोरा नीला पटका। तोरी मुरलिया पे मन मोरा अटका, प्यारा लागे तोरा नीला। तोरे घूंगर वाले बाल, तोरे घूंगर वाले बाल तुम इतना ना करियो श्रृंगार, नजर लग जाएगी, नजर लग जाएगी मेरे बांके बिहारी लाल। तोरे कमरिया पे मन मोरा अटका, प्यारा लागे तोरा काला पटका। हाँ तोरी कमरिया पे मन मोरा अटका, प्यारा लागे तोरा काला पटका। तोरी कमरिया पे मन मोरा अटका, प्यारा लागे तोरा। તો અમે પહોંચી ગયા છીએ નંદગાળ કે જ્યાં વાસુદેવ છે એ કૃષ્ણને લઈને યમુના પાર કરીને નંદના ઘરે મૂકવા આવેલા હતા. અહીં પૂતના મોક્ષની જગ્યા પણ આવેલી છે અને વાસુદેવ જ્યારે કૃષ્ણને લઈને નંદજીને ત્યાં મૂકવા આવેલા હતા એ પણ આ મંદિર આવેલું છે. આ એ જગ્યા છે જ્યાં શ્રી કૃષ્ણ નાનપણમાં માટી ખાતા હતા. અહીં માટી પણ મળે છે. बिहारी लाल तुम इतना ना करियो श्रृंगार, नजर लग जाएगी, नजर लग जाएगी मेरे बांके बिहारी लाल तुम इतना मत करियो श्रृंगार, नजर लग जाएगी, नजर लग जाएगी मेरे बांके बिहारी लाल। तोरे गले बजंती माल तुम इतना ना करियो श्रृंगार, नजर लग जाएगी, नजर लग जाएगी मेरे बांके बिहारी लाल तुम इतना ना करियो श्रृंगार,
વિડીયો પસંદ આવે તો મારી ચેનલ નેહા રાઠોડ વ્લોગને સબસ્ક્રાઈબ કરી લ્યો, વિડીયોને લાઇક, કોમેન્ટ એન્ડ શેર કરો અને નવો સપોર્ટ આપતા રહ્યો. થેન્ક યુ.